સરકાર હાલમાં નાણાકીય ક્ષેત્ર માટે જોખમ આધારિત યુનિફોર્મ કેવાયસી લાવવાનું વિચારી રહી છે. સૂત્રોમાં જણાવ્યા અનુસાર આ ધોરણ મે જૂન સુધીમાં લાગુ થઈ શકે છે. એફસીડીસીની બેઠકમાં જોખમ આધારિત યુનિફોર્મ કેવાયસી માટે સમયનો મર્યાદા અંગે ચર્ચા કરવામાં આવી રહી છે. અગાઉના ભારતીય રિઝર્વ બેંકમાં આરબીઆઈ પેનલ 2030 સુધીમાં જોખમ આધારિત કેવાયસી ધોરણોની ભલામણ કરી રહી છે. આરબીઆઈ બેંકોમાં એક નિયમિત સંસ્થાનો આરસી સલાહ ગ્રાહક કારણે ખતમ કેવાયસીના સમસ્યાનો અર્પણ કરવામાં આવેલ જોખમ આધારિત અભિગમમાં અપનાવવા જણાવ્યું છે કે સીડીના ધોરણોને કડક કરવામાં આવ્યું છે. આ જોખમ આધારિત યુનિફાઇડ કેસમાં કેવાયસી ગ્રેન્ડ્સ બ્રાઝિલમાં થયેલ વેરી સ્ટોકમાં સુધી સૂચવવામાં આવ્યું છે કે આ માટે પ્રિવેન્શન ઓફ મની અને લોન્ડરિંગમાં 2002માં પીએમએફએલમાં સુધારો કરવાની જરૂર કરી શકે છે. હાલમાં આંતર વિભાગમાં સરકારી પેનલોમાં નિયમન કારણે આરબીઆઈ આ ભલામણ પર કામ કરી રહ્યા છે કે બજેટમાં 2015માં નાણાકીય ક્ષેત્રમાં એક સમાન કેવાયસીના ધોરણો કેવાયસીના રેકોર્ડમાં ક્રોસ ઉપયોગમાં દરખાસ્તમાં કરવામાં આવેલી હતી. ત્યારબાદ બજેટ 2016માં જણાવ્યું કેવાયસી પ્રક્રિયા શરૂ જોખમ આધારિત વિરુદ્ધમાં ઓન ફર્સ્ટ ઓલ અભિગમ અપનાવવામાં આવશે. સબસ્ક્રાઇબ માય ચેનલ.